જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. જે આપણી અંદર સતત કાર્યરત રહેતા, રાત ને દિવસ વિશ્રામ કર્યા વગર જિંદગીના અંતિમ શ્વાસ સુધી સાથ દેનારા આ દેવોના પણ જાગ્રત દેવો છે, કે જે સગુણ દેવો છે. અંદર છે તે નિર્ગુણ દેવો છે, જેને આપણે જોઈ શકતા નથી. માત્ર બેને જ જોઈ શકીએ છીએ. એક આપણું શરીર એટલે પૃથ્વી, અને પાંચમો એટલે આકાશ. આ બે દેવોને આપણે જોઈ શકીએ છીએ. અને બીજા ત્રણ આપણી અંદર અદૃશ્ય રહેલા છે. જેમ આપણને વસ્તુની પદાર્થની જરૂર પડે છે, જેવા કે પૂજા સામગ્રી કે આરતી ભોગ કે વિધિ વિધાનની જરૂર પડે છે, તો આ દેવોને પણ આવી જરૂર પડે છે. દેવ જ્ઞાનની વ્યાખ્યામાં ગીતાએ કરી છે. દેવાન ભાવયતાને એ દેવા ભાવયંતુ વહ પરસ્પરમ ભાવયંત શ્રેય પરમવાપ્સ્યથ. શ્રેય દેવોને જે જોઈએ છે, જે ગમે છે, દેવો જેનાથી રાજી રહે, એને આપણે આપીએ તો એ સ્વીકારે અને ખુશ રહે. દેવ સ્વીકારે. ભોગ વસ્તુ એમને આપવાની હોય નહીં. આપણે જે આપીએ છીએ તે દેવને ગમવું જોઈએ. આજે સંક્રાંત છે, સમ્યક ક્રાંતિ. દેવોને ચારે ખૂણા ગમે છે. કયો ખૂણો આપણે આપ્યો કહો? પુરુષાર્થના 4 ખૂણા છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. એમ પતંગના પણ 4 ખૂણા છે. જો 4 ખૂણા સરખા ન હોય તો પતંગ ચગે નહીં. આપણા ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારે ખૂણા સરખે ભાગે હોવા જોઈએ. સમ્યક ક્રાંતિ છે. સંક્રાંત એટલે દેવોને જાણવાના છે, તો જ આપણો અને એમનો સંબંધ બંધાય. દેવને ધર્મ જોઈએ છીએ, જ્યારે આપણામાં ધર્મનું ઠેકાણું નથી. આપણે ધર્મ કર્મકાંડને કહીએ છીએ. દેવોને અર્થ જોઈએ છે. અર્થ એટલે ગુણો. જ્યારે એ અર્થ એટલે આપણે પૈસો સમજીએ છીએ. ધર્મ, અર્થ, કામ એટલે આપણે વ્યવહાર સમજીએ છીએ નહીં. અને મોક્ષ એટલે આપણને જીવતા મોક્ષ મળવાનો નથી, એવું આપણે માનીએ છીએ. આ 4 વિશે આપણે જરૂર આને વિશે પણ વિચાર કરશું. અને દેવોનો સંબંધ તો જ બંધાય, નહીં તો બીજાનું આપેલું અને નથી જરૂર છતાં આપણે લઈને રાખ્યું. કોઈ આપ્યું ને આપણે લઈ લીધું. આપણે કહેતા નથી કે આ મને કામનું નથી, કારણ કે કોઈને ગિફ્ટ દેવા કામ લાગશે એમ માની અને આપણે બધાનું સ્વીકાર કરી જ લઈએ છીએ. ન ફાવે તો ના જ પાડો. મને ઘણા લોકો સાડીઓ દે, હું કહું કે આ કલર હું પહેરતી નથી, અને આ મને વ્યાસપીઠ પર તો બિલકુલ ચાલે નહીં. તો ન જે જોતું હોય એ નહીં જ લો. પણ ના, આપણે તો સંસારી છીએ, લઈ લઈએ. અને આપણે આવું જ બધા સંસારીઓ કરતા હોય છે કે લઈ લે અને પછી જે એને દેવાનું હોય ગિફ્ટમાં, એને આજ આપણે પધરાવી દઈએ. જો એવું ન કરતા હોય તો એને મારા શુભાશીષ છે. આપણું પણ એવું છે કે ભગવાને આપણને મન આપ્યું, આપણે બીજાને દીધું. ભગવાને આપણને બુદ્ધિ આપી, આપણે બીજા માટે જ વાપરી, અને બીજાની બુદ્ધિ આપણા માટે આપણે વાપરી. આપણને ભગવાને ઇન્દ્રિયો દીધા, ભગવાનનું કાર્ય કરતો ના. અમારે તો ઇન્દ્રિયો અમારા વેલા વ્યવહાર પ્રસંગોમાં જ વાપરવી છે, ભગવાનના કાર્યમાં નથી વાપરવી. આપણને કર્મ આપ્યું કે જેની પર આપણો અધિકાર છે, મેરી મરજી. તો કર્મ આપણો અધિકાર છે, પણ આપણે કર્મ જ્યાં સુધી બીજાનું થતું હશે ત્યાં સુધી આપણે ધર્મનું કાર્ય નહીં કરીએ. ઈચ્છા, આશા, તૃષ્ણા, વાણી, આ બધું જ આપ્યું. પોતાની મરજી મુજબ જીવવાનું પણ બળ આપ્યું. જેવી અનેક બક્ષિસો આપી છે, જે આપણે આપણી માટે ક્યાં વાપરીએ છીએ? ના, તમામ બક્ષિસ પેટી પેક આપણે બીજાને આપી દઈએ છીએ. કોઈની આપેલી ગિફ્ટ બીજાને આપી દીધી, અને જ્યારે જેણે આપણને આપી છે એને ખબર પડી કે મારી ગિફ્ટ તો એણે કામવાળાને આપી દીધી, પછી આપણને એનો સંબંધ રહે ખરી? આપણી સાથે એ વ્યક્તિ સંબંધ રાખે ખરો? તો પ્રભુએ આપેલી આવી અનમોલ બક્ષિસ બીજાને આપણે બીજાના વિચારોથી જ આપણે જીવીએ છીએ. બીજાની સલાહ, બીજા માટે જ કાર્ય, બીજા માટે જ વ્યવહાર, બીજો જ ખુશ રહેવો જોઈએ, આવું જ આપણું માનવું છે. જીવનમાં બીજી વ્યક્તિનું જ મહત્ત્વ છે, જેમાં ઈશ્વરનું કાંઈ પણ ચાલે નહીં, અને છતાં આપણે બોલીએ છીએ પ્રભુની મરજી.
ઈશ્વર કરે તે ખરું, ના તે વખતે તો મેરી મરજી. તેથી દેવો આપણને અંદરથી મૂંઝવે છે.